હું જેપી હું વડો એક જ જણો ગાડી જઈને માથા જો કદી હાથ ના અડાડે એવું ફેમિલી ક્યાંક બે જણા હોય ને ફટાફટ દોરે દે જેપી હાથ ચમ પોકતા નહીં દાદા હું મમ્મી આવડું મને જેવું આવડે એવું હું પેલા આખી ગાડી જોઈ દીધી અને હવે ઉપરનો ભાગ ધોવા વાહ બંકા વાહ પેલી કહેવત નહીં અમુક નો પનો ના પોકા ખબર એટલે તું ટેબલ મેલી ને મારા હાઈટ નહીં જેપી એક પૂતું અને મારી દઈએ ભાઈ લાલ પરી પેલી મારવાની ઈચ્છા હોય તો એ આગી કરું પેલી ના ભાઈ ટ્રેનિંગ ક્યાં હે ઓય બોલ 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 શું કરવા આવી આ તું એમ તો પૂછ આ ગાડી ચમ જોઈએ એમ તો પૂછ ચમ જોઈએ કારણ કે આજ મેં 3 મહિના પહેલી વાર ગેસ ફૂલ કરાયો ગાડીમાં એવું લોન લીધી હા લોન લીધી હતી વ્યાજે લાવ્યો તો બરોબર હા 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 ચા પીધી લે તું બનાવ મૂકીને આવ્યો હું લાગશે કાલે જઈને પલાવ માર્યું તો પણ કોઈ લાગ્યું જ નહીં નહીં ભાઈ કોકને લગાડીને પછી દવા આપણે કરાવવાની દવાખાનો ભર્યા ઊંચા નહીં આવવાનું હું જોઉં જેવી એટલે મારું કામ સિસ્ટમેટિક મારું કામ ખાન આટલી વાર તો ઠાકોર નહીં કહેતો મારું કામ સિસ્ટમેટિક કામ એવી રીતે એટલે હું એનાલિસિસ કરે છે તું પેલા બધું દારૂ બોટલ લેવા પેલા એનાલિસિસ કરે ચીચી બ્રાન્ડ લેવી ચીચી નહીં લેવી કોટા જય ભવાની જય દ્વારકાધીશ મિત્રો તો આજે આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે અમારી ગાડી લઈને તૈયાર થઈ રહ્યા શૂટિંગ માટે અત્યારમાં જેપી વહેલો મજૂરી કરે બાળ મજૂરી જેને કહી શકાય ટેબલ મેલીને ગાડી ધોવો હા ભાઈ હવે ઉઠ્યો ભાઈ ગુડ મોર્નિંગ હા મૂડમાં આવી ગયો જેપી અત્યારે વહેલા ફર્સ્ટ ક્લાસ ગાડી ધોવાનું ચાલુ કરી દીધું કારણ કે આજ અમે જઈએ શૂટ ઉપર કેમેરાનો સેટઅપ બેટઅપ રેડી કરીને જેપી ચો જવાનું આપણે શૂટ ઉપર વાહ ડાયરેક્ટર સાહેબ અત્યારે વહેલા ઉઠીને રીલ જોવાની ચા બા પછી પીવાની વાહ બહાર લાવો તો હું એ પીવું ઘરમાં કોઈ ચા આપતું નહીં નરુપાની ચા મંગાવો બહાર લાવ હું નહીં કરું ભાભી કે ના પાડતો કોઈ નહીં કરું નહીં ના પાડતો એટલે તારા માટે મોકલો તું પી લે પછી તારા કપમાં મોકલી લઈએ મારા માટે તો કપ નહીં નાસ્તો કોઈ નહીં કરવો એમ કહું લે હા ભાઈ જે મળે કરી લે બાકી અમન પૂછ મળતું જ નહીં કોઈ પૂછતું જ નહીં હવામાં આ તો દાંત પાડે પોતું આ તો શાબાશ કાકા લાવજે શ્રદ્ધા ફટાફટ શ્રદ્ધા કાકા લાવજે કાચ સાફ કરવો ભાભી કે કોઈ નહીં કરું મજૂરીમાં કોઈ ઠેકાણું આવ્યું નહીં કાચ હજી પણ પૂરો હે મારા રોમ પેલા માગતા લઈ લેજી પછી મળી લેજી क्या हुआ भाई क्या हुआ
જો મુસ્કુરા આ ડૉક્ટર વહેલો વહેલો રીલ્સો જોવો બીજાનું સલાહ આવે કે રીલ્સ નહીં જોવાની છોકરોનું ભવિષ્યની તો માવાડીને મેળ દીધી આ ડૉક્ટરે ઓના જઈને અમન દયા આવે છોકરો ઉપર આરોગ્ય ખાતું ખતરામાં મીડિયાવાળા ચાલુ કરી ભાઈ આરોગ્ય ખાતું હવે ઉઠીને આવ્યું જ છે. આરોગ્ય ખાતું આજે મોડા ઉઠી સુધી તો હવે ઉઠીને આવ્યું છે. આરોગ્ય ખાતું ચલા આજે ઉઠ્યું મન મીરો હા મારો તો મોબાઈલમાં કોઈ દેખાતું જ નહીં ભાઈ ચલા વાગે તા મોબાઈલમાં બતાવજે 7 વાગે ઉઠ્યો તો પણ જાગતો હતો તડકા લઈને. વાહ સાત ભાખરી ખવડાવ જેપી હેડ. જેપી ભાખરી ખાવી છે ભવાની જય દ્વારકાધીશ મિત્રો. તો આજે અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે બધા જેમ જોયું તમે આજે અમે બધા અમારા નવા ડ્રાઈવર સાથે જેપીભાઈ ઊંઘા કાઢે મિત્રો કેમેરા લઈને આજે અમે નીકળી પડ્યા શૂટિંગ ઉપર વિસનગર જવા માટે. તો આપણે બધા જ મોજ કરશું બ્લોગના અંદર અને હેમિલભાઈ ગાડી ચલાવજી જેપીભાઈ ઊંઘા કાઢી દીધી એક વખત ફરી બરોબર. આ તો ભાઈ મેળવાનું છો. મેલવાનું જ છે ને 100%. શું મેળવાનું રુદા? કોઈ નહીં. રુદ્રકા કીધું રુદા એમ કે આ તો મેળવાનું જ છે. જીમ તો હતા. જીપ ચોટર ચોટાના વખતથી નહીં. સ્ટીમ કહેતી પડી નહીં જ્યાં તમે એક જ વસ્તુ જુઓ એક આઈફોનમાં શૂટિંગ ચાલુ હોય અને જેપી ભાઈ હજી ઘણી એક નવો 3 કેમેરા વાળો આઈફોન લીધો જુઓ ખાલી આ એ જેપી ઓમ કજી કોનો ફોન આવ્યો ભાઈ આ સવારું નવો આઈફોન એટલે તમને એમ લાગતું હોય પાછળથી જોઈને તમારી બળે ને આગળથી જોઈને અમારી ખુદની બળે જેપી એટલે આ આઈફોનની ચર્ચા વધારે ના કરવાની આ ખાલી દેખાવા માટે લીધેલો અમે તો આમ ઊંધો રાખીને વસ્તી બતાવવાનો પૈસો વાળી પાલટી જાય કોક નહીં લાગે ને આ ભિખારી પૈસો વાળો માણસ જાય રુદ્રો લાયેલો. આ ભાઈ નો આઈફોન છે હો. ડીયોના કેરમાં મેળવ્યો. વાત સાચી છે. જોજો આ પેલા આ આઈફોન ચાલુ હતો ને એ વખતે અંદર એપલ સ્ટોર ના આવતું, અંદર પ્લે સ્ટોર પ્લે સ્ટોર આવતું હતું આ મોબાઈલ અંદર પ્લે સ્ટોર આ જો ખાલી બેટરી જેટલી મોટી જો આઈફોન ની અંદર ખરેખર મોટોરોલાની બેટરી. મોટોરોલાની બેટરી આવે અને આપણા આ તો કેનોન ના કેમેરા આવી અંદર અપડેટ ઠીક કરકે દેતા હૈ. ઠીક કરકે દેતા હૈ મેં તેરે કો 45,000 ખર્ચો. હા વાત સાચી છે. આ આઈફોન આ માત્ર એક જ આઈફોન એવો iPhone ના 45,000 આ માત્ર એક જ આઈફોન એવો કે જેના અંદર એપલ સ્ટોર કદી આવ્યું જ નહીં પ્લે સ્ટોર જ આવે બરાબર ચાલુ કરતો એટલે માઇક્રોમેક્સ લખેલું આવતું. આ આઈફોન ચાલુ થાય ને એટલે એના અંદર પહેલું સ્ટાર્ટિંગ એપલ નો લોગો નતો આવતો કારણ કે આ ગરીબોના આઈફોન એટલે એના અંદર માઇક્રોમેક્સ લખેલું આવતું હતું એપી આ કોડાથી વિસનગર આ રોડ રહ્યો એના અંદર તો ખાડા કેટલા યાર જો કે હા જો એ રોડ ઉપર ખાડા નહીં યાર. આટાણા આવું હો રોડ જ ખાડોમાં. એવું હો શું વાત છે. તો જોઈ લો મિત્રો આ આખો રોડ પોતે જ ખાડોમાં આ બહુ ફેમસ ગોમ છે જેનો પણ ખબર હોય ને ફટાફટ કોમેન્ટ કરી દેજો. નીતિન ગડકરીને મેસેજ કરો કે વૈકણા એકવાર આ રોડ ઉપર. પેલા નહીં કહેતા કે હું કોઈ છે પહેર્યા કે અમારા રોડ પર ગાડી અમારા રોડ ઉપર ગાડી. હું કોઈએ ખબર નહીં એમ કોઈ તને ખબર નહીં ખબર ને રુદ્રા તમિલ કશું બોલવા જ માંગતો નહીં. તમે આ તાવડા ચાલુ કર્યા ને એટલે હું કર્યું તમિલ કશું બોલવા માંગતો નહીં. એને શરમ આવે બચારા, કદી બોલેલો નહીં ને એટલે કેમેરા આગળ. વાત સાચી છે ભાઈ આગળ બોલો એ તો બોલી કેતો નહીં. બધું ટ્રાવેલિંગ કરી રહ્યા ખાસું બધું હવે કંટાળ્યા હવે અમે નક્કી કર્યું હવે બધી ખાસી બધી તરસ લાગીએ ગાડી પેટ્રોલ લંગાઈ ગાડીમાં થોડું પેટ્રોલ નંખાઈ દઈએ અમને તરસ લાગી એટલે લઈ લીજે ભાઈ પેટ્રોલ પંપ ઉપર આગળ પેટ્રોલ પંપ આવે આ છે દાસદના પેટ્રોલ પંપ ઉપર જાઓ ફર્સ્ટ ક્લાસ આમ તો ગાડી ડીઝલ ગાડી લેવી એના કરતી ગાડીમાં ડીઝલ નંખાઈ દેવું ને. હા સાચી છે એટલો બધો ખર્ચો કરીને ડીઝલ ગાડી લઈને નાખી ગાડીમાં ડીઝલ નંખાઈ દઈએ ઇલેક્ટ્રિક આવી એમ એમજી નહીં ભાઈ મહિન્દ્રાની ગાડી XUV 700 હા XUV 700 હતી હો ભાઈ આ 700 હતી. તો 700 હતી. મહારાજ કોક અલગ લાગે. બસ આટલા. આગળ જવા દે. બસ આટલા લે તો ઉભી રાખી પણ તો પણ કેટલા અંદર ના રખાય લે અંદર ના રખાય? ના બોટલો ઈતના બોટલો બધી ચેડી બોટલો ચેડી પડી છે બોટલ પેલી ગાડી પડી છે. આ ગાડીમાં જ પડી છે બોટલ
ઠંડુ કે ગરમ? ઠંડુ એક નંબર હતું, જેવું પીવું ને એવું ઠંડુ હોય. સરસ. ઊંઘ આવી. પીવું નહીં તારે? એ તો એ પાણી નહીં પીવા. એમેલ પાણી નહીં પીવું? એ પાણી નહીં પીતો, એ ઓનલી સેવ વોટર ડ્રિંક પીએ. વાહ. કાઢું એમ પાણી મફતનું એટલે મજા જ આવે. 10 રૂપિયા પાણી તમે મજા આવ્યા ના પણ પૂછતા છે. ગરમી લાગે. કસમથી જોરદાર ઠંડુ પાણી એમ એક નંબર. દાસદનો પેટ્રોલ પંપ જેના પર એકદમ ટાઢું એમ પાણી છે. કોઈક દાડે તમે પાણી પીવાઈ જાજો. સુપર કાર બ્રો, સુપર કાર. હા, એક ટાયર જ નહીં રાશો જેપી. મજબૂતી की गारंटी सुजुकी એટલે જગ્યા વાવ, વેરી ડેન્જર સ્વિમિંગ પૂલ. ખાલે પડે આખે આખો. પૂરા ટાકર પડેલા હે. હુક્કા પડે હુક્કા. પાણી દેખાતા નહીં. વાવ, વેરી ડેન્જર સ્વિમિંગ પૂલ. શું હતું ભાઈ? શું હતું જેબી? કોરા ડાક. ગાડી પડી હતી સુપર સુઝુકી. સુપર સુઝુકી સુપર સ્વિફ્ટ. મજબૂતી की गारंटी. ના એવું નહીં હો ભાઈ. કાગવાની ગારંટી. ઓહો. એક જ એક્સિડન્ટમાં તમારો આખો પરિવાર જિમ્મેદારીથી મુક્ત. તમે અમને પૈસા આપો, અમે તમને કાગળના ઘોડા આપીશું. તમે અમને પૈસા આપો, અમે તમને વરદાનમાં મોત આપીશું. ના સોરી મિત્રો, સોરી. અમે એકચ્યુઅલી અહીંયા અમે બેઠા છીએ ડિફેન્ડરના અંદર જે જેને સુઝુકી બનાવેલી છે, બરોબર? એટલે હવે સુઝુકીનો મજબૂત વખાણ કરી દીધા. અંદર બેસી જેટલા સેફ હોય એના કરતી 5 બળ વધારે સેફ હોય. એ સેફટી 5 સ્ટાર રેટિંગ બહાર નહીં આપો અંદર બેન. મિત્રો આ રસ્તો ચો જાય ખાસ કેજો બધા. આ રસ્તો જે બી ચો જાય આ સાઈડ વાળો તરફમાં શું આયેલું ખબર હે કોઈને? નરેન્દ્ર મોદી આયેલો. નરેન્દ્ર મોદી તો આયેલો છે, વાત સાચી. મંદિર છે નું પઠણનું. હા ભાઈ, એટલો બધો મલ્ટી ટેલેન્ટેડ અંગે જ ખબર નહીં કે પેલા તરફના અંદર શેનું મંદિર છે. તો તમે કહી દો, હું તો પછી છેલ્લે કહી દઈએ. આજ નહીં કહું, કાલ કહી દઉં. પેલા તમે કહી દો. ઉજ્યું ઘડિયાળ ટાઈટ પેટ કરાવવાની કઈ નહીં. બસ કા સસ્તી ઘડિયાળ લો ને એટલે આવું જ થવાનું. જો હા, જો એવી વાઇબ્રેટ થાય. આટલે મૂકી ઘડિયાળ લો સાયલેન્ટ જ રહે. કદી એક વખત આમ જોરથી ઉંકારો ના કરે કે નોટિફિકેશન ના આવે. હા, ચાલુ હતા કેટલા વર્ષથી ચાર્જિંગ નહીં કરી બચારે. ના આજ એમાં એવું હતું કે આજ મારું ચાર્જર ઘેર પડી રહ્યું હતું ને હું રાતના ચાર્જિંગ ભૂલી ગયો એટલે આજ મારી ઘડિયાળ ચાલુ થતી નહીં હાલ. એટલે આના બધા રીસે પડી. હું કોઈ વર્ષથી ચાલુ થતી નહીં તારી ઘડિયાળ. ના એક વખત પડી છે ને તારી ચાલતા નહીં. જાપાન થી ચાર્જિંગ મંગાવ્યું, હજી નહીં આવ્યું. એવું નહીં છે, ચાર્જિંગ મંગાવ્યું ને આવી નહીં બચારાની. રુદ્ર મંગાવ્યું કોઈ ના ભાઈ બસ. ઇજ્જત ની બેવાની થઈ ગઈ હોય તો. એટલે તમે ઘડિયાળ લેવો તો મારી સલાહ પ્રમાણે લેજો. આવી બહુ સ્ટાન્ડર્ડ વસ્તુ લેવાની જે કદી ચાલુ જ ના થાય. મારા મમ્મા છોકરો હેલ્મેટ લાવ્યો હતો. ઓહો, જી પેલું સનરૂફ વાળું. આ સાંભળો સનરૂફ વાળી ગાડી તો લઈ ગઈ હાલત નહીં. સનરૂફ વાળું હેલ્મેટ લાવ્યો. કોક દાડો વ્લોગમાં મોકો મળશે તો તમે સનરૂફ વાળું હેલ્મેટ બતાવે. એ જીગા હા ભાઈ. આરી એસી ફર. હા, આરી એસી તો નહીં પડતી. જી એસી ભાઈ. આરી એસી. એરી એસી પેલી વાગવા વાળી એસી છે. નારી વાયરો ખવડાવવા વાળી એસી છે. અચ્છા એવું. આ સાઉન્ડ સિસ્ટમ વાળી એસી. સાઉન્ડ સિસ્ટમ વાળી. અને એક બીજું કે જો જોરદાર ઉનાળો ચાલુ આવી એકદમ ધગધગતી ગરમી પડે, તમે જો અમારા ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબનું રેફર લઈને સ્વિમિંગ પુલમાં બહુ ઓછા ખર્ચે નાહવા માંગતા હોય તો અમે હું જેપી ભાઈ બે તમને એક એવી જગ્યા અને એક એવો સ્વિમિંગ પુલ કે જે 0 ખર્ચામાં તમે મસ્ત ઉનાળામાં નાહીને આવશો, જે તમને એક જ મિનિટમાં હું તમને બતાવી દઉં. અને ઈકમ પાવ તમે અંદર પડવાથી ડૂબી નહીં જતા. ડાયરેક્ટ મરી જો. બાજી જો. ચાવ રાખો એમ નહીં. પાણી તો એટલું ચોખ્ખું કાળું મેશ.
મોય પગ મેલો તો તમે કાળા થઈ જાઓ. તમે ગમે તેટલા કાળા થવામાં રોહિત જેટલા તો નહીં થાવ. તમને એમ લાગ્યું કે આ હું રોતો તો ના હસતો હતો. ખોટું તમને સારું લગાડતો ખાલે યહાં કે બાહુબલી અહીંથી ખેંચ મારી કે ઉધર ખાલતી મારી એરી ના નાક ખેંચે જો ફટાફટ હો ભાઈ. થોડી ગાડી ડ્રાઈવર સાહેબ થોડી ધીમી કરજો. આ અહીંયા છે ને એક્ઝેક્ટ વિસનગર ના પેલા આ ફ્રાય સેન્ટર અને આ એના એક્ઝેક્ટ બાજુમાં આ જે મોટો પાય સ્વિમિંગ પુલ ચાલે ને એ અમારી ઓળખાણથી તમને પડવા દેવામાં આવશે. બરોબર ને જેપી? ઓફર મૂકી દેવું. અમારા આથી સેલ્ફી લઈને જાઓ તો મોજ મળશે. અને જો એમ નાવા જાઓ તો ચાર્જ લેવામાં નહીં આવે અને અમારું નામ લેવો તો ઉપરથી મારી કાઢી મેળવવામાં આવશે. બસ બહુ થઈ ગયું વધારે માર્કેટિંગ નથી. એવું ઓકે અમને એડના આટલા જ પૈસા મળેલા. પ્રમોશન વધારે નહીં કરવાનું. પેપ્સી ખાતા હવે અમે પહોંચી ગયા લોકેશન ઉપર. અમારો ડ્રાઈવર રસ્તો ભૂલી ગયો હતો. ફાઇનલી ફ્રેન્ડ્સ આવી ગયો અમારું લોકેશન શુભ સિટી. ફેરિયામાં પ્રવાસ કરવો નહીં, પ્રવેશ કરવો નહીં. આપણે તો એન્ટ્રી જ નહીં. સીધા આવું તમે મારી જિંદગીમાં કદી જોયું જ નહીં. આ રિક્ષા શું બગાડ્યું? હા બ્રિજા પડી છે ચોક. લોકેશન હા કેક કાપવાની. આપણે તો સ્પેશિયલ કેક ખાવા માટે જ આવ્યો હું તો. આ બ્રિજા પડી આપણું લોકેશન પૂરું. ડ્રાઈવર સાહેબ ગાડી હરકી સેટ કરી દો. ચાલો તો ફાઇનલી અમે લોકેશન ઉપર પહોંચી ગયા. અમારા કેમેરા સેટઅપ થઈ જાય અને હવે અમે જાઓ શૂટ ઉપર. થોડી જ વારમાં ફ્યુ મિનિટ ખાલી 5 મિનિટમાં ખાલી 5 મિનિટમાં હવે આપણે લોકેશન પર ફાઇનલી પહોંચી ગયા છીએ. આ રહ્યું પાલટીનું ઘર. અને હવે અમે શું કરશે જેવી આપણે પાણી પીતા આવીએ મતલબ પાણી પાયા તો એવું રુદ્રેશ પાણી પીને આવીએ ખાલી પેલા જઈને બાકી એવું છે કે સ્વામિનારાયણની કથા છે અને એના અંદર સત્યનારાયણની કથા અને બર્થડેની કેક કાપવાની. આપણે તો ખાવા આવ્યા છીએ સ્પેશિયલ કેક જ. બીજું કંઈ હવે સત્યનારાયણની કથા પતાવી દીધી છે ટોટલી રીતે. હવે ખાલી હવે આપણે બર્થડેની કેક કાપીને થોડું સેલિબ્રેશન કરાવી, થોડી પેટ પૂજા કરાવીને નીકળવાનું કરવાનું. જુઓ લોકેશન સેટઅપ બેટઅપ બધું રેડી છે. હેપી બર્થડે ટુ યુ. હે હેલો ગાઈસ, મારા જીગો पे फोटोग्राफी करी. बर्थडे बॉय है चालीन आवा. જેબી केक नहीं खाई આ પડી ખાઈ લે ને ખવડાવી દઉં. ચોપડેલી કેક એ તો મોઢા ઉપર કેક ચોપડેલી કેક. સરસ. જમણવાર ચાલુ. ખાવાનું નહીં તમારે? ખાવાનું નહીં તમારે? મને આવું ના ભાવે. ખાવાનું નહીં? વાત તો હેમિલ બોલાવો. ચમ ના ભાવે મૂકી દો વખતથી બહાર લઈ જાય બિલવાજી. હેમિલે બધા ચડ્ડી બાર. હેમિલ રહી ગયું. क्या भाई अब देख मारी सामने મારી સામે એ હે ની એક જ થઈ હતી કાકા કે જી અને કાકા કે કાકા ઓ કાકા ઓ જેપી કાકા ફોટો પાડો ને. આ બર્થડે બોય ભાઈ. હેલો ફ્રેન્ડ્સ, આ બર્થડે બોય હેપી બર્થડે. હવે કામ પતાઈને અમે બધા હવે ઘેર કેમેરા પેક કરીને અમે જઈએ. પેટ હજી ઝાપડવાનું બાકી તો જમી લઈએ અને પછી ઘેર નીકળશો. એવી કહેવાનું નહીં જમવાનું નહીં. અમે જમવાનું નહીં, અમે ડાયરેક્ટ ઘરે જવાના. ગુડ નાઇટ, બાય, લવ યુ સી યુ ટુમોરો. આઈ લવ યુ બાય. આઈ લવ યુ.